ભરૂચ જિલ્લામાં ખાલી પડેલી 3 બેઠકો પર યોજાયેલી પેટા ચૂંટણીમાં મતદારોમાં ઉત્સાહ જોવા મળ્યો। સમગ્ર રાજ્યમાં આજે સ્થાનિક સ્વરાજની સંસ્થાઓની ચૂંટણી યોજાઈ। ભરૂચ જિલ્લામાં 3 બેઠકો પર પેટા ચૂંટણી યોજાઈ હતી। જંબુસર નગર સેવા સદનના વોર્ડ નંબર 1, જિલ્લા પંચાયતની આછોદ અને હાસોટની પાંડવાઈ બેઠક ઉપર પેટા ચૂંટણી માટે મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। આ 3 બેઠક ઉપર ભાજપ, કોંગ્રેસ, આમ આદમી પાર્ટી અને અપક્ષ મળી કુલ 9 ઉમેદવારો મેદાનમાં છે। જિલ્લા પંચાયતની આછોદ બેઠકની વાત કરવામાં આવે તો અહીં 34,000 જેટલા મતદારો નોંધાયેલા છે। જંબુસરમાં પાલિકાના વોર્ડ નંબર 1ની બેઠકની ચૂંટણી માટે 3 રાજકીય પક્ષોએ તેમના ઉમેદવારોને મેદાનમાં ઉતાર્યા છે। આ બેઠક માટે 2353 સ્ત્રી અને 2425 પુરુષ મળી કુલ 4783 મતદારો નોંધાયેલા છે। હાસોટ તાલુકા પંચાયતની બાનવાઈ બેઠક ઉપર પણ મતદાન પ્રક્રિયા યોજાઈ હતી। આ બેઠક ઉપર 2400 જેટલા મતદારો નોંધાયેલા છે। બાનવાઈ તાલુકા પંચાયતની સીટ એ ખાલી પડવાને કારણે આજે અહીંયા ઇલેક્શન આવ્યું છે, ત્યારે પંડવાઈ, ઘોરાદરા અને આમોદ આ 3 ગામોના જે મતદારો છે, આ વિસ્તારમાં જે કામો થયા છે, કામોને લઈને તમામ ગામના તમામ સમાજના લોકો ભરેન્દ્ર પાર્ટીની સાથે છે અને અમારા ભરેન્દ્ર પાર્ટીના ઉમેદવાર તાલુકા પંચાયતના એવા મનીષભાઈ પટેલ એવો બહુમતીથી આ વિસ્તારમાં જીતવાના છે, એમાં કોઈ શંકાનું સ્થાન નથી। આમોદ તાલુકાના આછોદ જિલ્લા પંચાયત બેઠકની ચૂંટણીમાં ભીમપુરા ગામના વરરાજા કિરણ પ્રજાપતિ બેન્ડ બાજા બારાત સાથે સીધા મતદાન મથકે પહોંચ્યા હતા। તેઓ આજે તેમના પરિવારે મતદાન કરી અન્યને પણ પ્રેરણા પૂરી પાડી હતી। વિકાસ માટે આપણે દરેક વ્યક્તિએ મતદાન કરવું જરૂરી છે અને દરેક વ્યક્તિએ સમજી વિચારીને મત આપવા જોઈએ અને પહેલા મતદાન કરી અને પછી બીજા બધા કાર્ય કરવા જોઈએ। હું મારા જીવનના વિવાહની આગળના પગલાંની શરૂઆત કરવા જઈ રહ્યો છે, એટલે જ મેં પહેલા આવીને પહેલા મતદાન કર્યું છે અને હવે આગળનું કાર્ય હું કરીશ। એટલે દરેક વ્યક્તિએ દેશના વિકાસ માટે અને રાષ્ટ્ર ધર્મ પ્રથમ રાખીને મતદાન કરવું જરૂરી છે।